ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 3 પાના નંબર 95 પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, સમબાજુ ત્રિકોણ માટે શું સાચું છે? સમબાજુ ત્રિકોણની મધ્યગા અને વેધ સરખા હોય, તેથી વેધ બરાબર મધ્યગા આવું આપણે લખી શકીએ, તો વિકલ્પ બી છે એ સાચો વિકલ્પ છે. બીજો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણ એબીસીમાં શું સાચું બને? કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ. એ બી સી, એમાં સાચું શું છે એવું આપણને કહે છે. એસી છે એ વેધ છે એ સાચું છે, બરાબર છે. ત્રીજો પ્રશ્ન, ત્રિકોણ PQRમાં એક્સ એ QRનું મધ્યબિંદુ છે. જો PQ અને PR સમાન હોય તો ખૂણો PXR માટે આપણે શું કહી શકીએ? જોઈએ, એક ત્રિકોણ આપેલો છે જેનું નામ છે PQR. એક્સ એ QRનું મધ્યબિંદુ છે, તેથી આપણે અહીં એક્સ લખીએ. PQ અને PR સરખા છે, તો PXR બરાબર આપણે શું લખી શકીએ એવું કયું છે? તો આપણે લખી શકીએ PXR બરાબર PXQ, તેથી વિકલ્પ આવશે બી. ચોથો પ્રશ્ન, ત્રિકોણ PQRમાં આપણને ઓપ્શન પસંદ કરવાનું કહ્યું છે. વિકલ્પ ડી છે એ સાચો છે. PQ વત્તા QR બંનેનો સરવાળો કરીએ તો એ PR કરતાં મોટો હોય. પાંચમો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સિવાયના બે ખૂણા ખાલી જગ્યા હોય, કોટિકોણ હોય ને, બરાબર, તેથી વિકલ્પ આવશે બી. છઠ્ઠો પ્રશ્ન, એક ત્રિકોણના અંતઃસમુખ કોણના માપ 50 અંશ અને 60 અંશ છે, તો બહિષ્કોણનું માપ શું હોય? એ બંનેના સરવાળા જેટલું. 50 વત્તા 60 કેટલા થશે? 110, તેથી વિકલ્પ આવશે સી 110. સાતમો પ્રશ્ન, કયા ત્રિકોણ માટે વેધ ત્રિકોણના બહારના ભાગમાં હોય? ગુરુકોણ માટે, તેથી વિકલ્પ આવશે બી. આઠમો પ્રશ્ન, ત્રિકોણના તમામ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 3 એ 3 બહિષ્કોણનો સરવાળો આપણે કરીએ તો 360 અંશ થાય, તેથી વિકલ્પ આવશે સી. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, ત્રિકોણમાં શિરોબિંદુની સામેની બાજુ પરના લંબને ખાલી જગ્યા કહેવાય, વેધ. જો એબીસીમાં એડી એ એવો રેખાખંડ છે જેથી બીડી બરાબર ડીસી થાય, તો એડી શું કહેવાય? મધ્યગા. ત્રીજો પ્રશ્ન, XYZમાં જો x બરાબર 60 હોય, y બરાબર 70 હોય, તો z બરાબર કેટલા હોય? 60 વત્તા 70 કરીએ 130 થાય. 130ને આપણે 180 અંશમાંથી બાદ કરીએ તો કેટલા મળે? 50, તેથી ઝેડનું માપ કેટલું થશે? 50 અંશ. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા ત્રિકોણની તમામ વેધ
અને મધ્યગાઓ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ હોય તો વેધ અને મધ્યગા સમાન જ હોવાનું. તેથી ખાલી જગ્યામાં લખીએ સમબાજુ. 5મો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણની નાની બે બાજુઓ 3 સેમી અને 4 સેમી હોય તો મોટી બાજુ 5 સેમી હોય ને. શેના ઉપરથી ખબર પડી? પાયથાગોરિયન ત્રિપુટીમાંથી. બે બાજુમાં 3 અને 4 આ બે બાજુ આપી દીધી હોય તો કર્ણ છે એ 5નો જ હોવાનો. બરાબર છે. તેથી મોટી બાજુ છે એ 5 સેમી હશે. પ્રશ્ન 3, એક્સનું મૂલ્ય શોધો. તમને ડરાવવા માટે આવી આકૃતિ આપેલી છે. આપણે તો માત્ર ને માત્ર એક્સની કિંમત શોધવાની છે. તો આ ખૂણો તો આપણને એટલો અમથો આપ્યો જ છે. લંબ છે, 90 અંશનો ખૂણો છે. આ બાજુ 90 અંશ હોય તો આ બાજુ 90 અંશ હોય. તેથી આપણે 90 અંશ લખી શકીએ. આપણે જાણીએ છીએ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ. એ પ્રમાણે આપણે દાખલો ગણીએ. માત્ર આટલા ત્રિકોણનો જ આપણે ઉપયોગ કરવાનો છે, બાકી કંઈ કરવાનું નથી. તો એ વત્તા બી વત્તા એમ આ 3 ખૂણાના માપનો સરવાળો કરીએ તો 180 અંશ થાય. તેથી માપખૂણો એ વત્તા માપખૂણો બી વત્તા માપખૂણો એમ બરાબર 180. એ છે એ 40 અંશ આપ્યું છે, બી એક્સ છે અને એમ છે 90 અંશ મળી ગયું છે. તેથી 40 વત્તા એક્સ વત્તા 90 બરાબર 180 થાય. 90 વત્તા 40 130 થશે. 130 બરાબરની આ બાજુ આવશે, વત્તા હતા ઓછા થઈ જશે. 180માંથી 130 અંશ બાદ કરીએ તો 50 અંશ મળે. એક્સની કિંમત આપણને 50 અંશ મળી ગઈ. પછીનો દાખલો જોઈએ. આવો ત્રિકોણ આપ્યો છે. એક્સ આપેલું છે, 140 અંશનું માપ આપેલું છે અને 20 અંશનું માપ આપેલું છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણને નામ આપી દઈએ એક્સ વાય ઝેડ. તો માપખૂણો એક્સ વત્તા માપખૂણો વાય વત્તા માપખૂણો ઝેડ બરાબર 180 અંશ. એક્સની કિંમત 20 લખીએ, વાયની કિંમત 140 અંશ લખીએ, ઝેડની કિંમત એક્સ લખીએ. તો 20 વત્તા 140 વત્તા એક્સ બરાબર 180. 140 અને 20 કેટલા થશે? 160 અંશ. 160 અંશ વત્તા છે બરાબરની આ બાજુ આવી જશે તો ઓછા થઈ જશે. 180 અંશ ઓછા 160 અંશ બરાબર 20 અંશ. તેથી એક્સની કિંમત કેટલી મળી ગઈ આપણને? 20 અંશ. ત્રીજો પ્રશ્ન, બહિષ્કોણ આપણને આપેલા છે. બહિષ્કોણ એટલે શું? ત્રિકોણની બહારના ખૂણા. જો અંદરના ખૂણા નથી આપ્યા, બહારના ખૂણા આપ્યા છે. ત્રિકોણના અંદરના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બહિષ્કોણના જે ખૂણાઓ છે એના માપનો સરવાળો 360 અંશ થાય. બરાબર છે. તો 3 ખૂણા આપણને આપ્યા છે, એક્સ એક્સ ને એક્સ. તેથી એક્સ વત્તા એક્સ કેટલા થશે? 360 અંશ. 3 વખત એક્સ છે તેથી 3x બરાબર 360 અંશ. 3 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં આવી જશે. તો 360 ભાગ્યા 3 કરીએ તો 120 અંશ આપણને મળશે. 3 ખૂણા સરખા જ છે તેથી બહિષ્કોણનું માપ આપણે 120 અંશ છે એવું કહી શકીએ. ચોથો પ્રશ્ન, એક આકૃતિ આપેલી છે આપણને. ત્રિકોણ એબીસીની આપેલી છે. એબી અને એસી બંને સરખા આપ્યા છે. 90 અંશનો ખૂણો એમ પાસે બને છે. એક 60 અંશ આપેલો છે ને એક્સ આપણે શોધવાનો છે. હવે જે આપણને આપ્યું છે તેનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ. તો એબી બરાબર એસી આપણને આપ્યું છે. એનો અર્થ એવો કે આ ખૂણો અને આ ખૂણો સરખો છે. માપખૂણો બી અને માપખૂણો સી બંને સરખા છે. તો જો બીનું માપ 60 અંશ હોય તો સીનું માપ પણ 60 અંશ મળી જાય. તેથી આપણને ખૂણો સી બરાબર 60 અંશ મળી ગયો. એમ પાસે તો 90 અંશનો ખૂણો બને જ છે. તો હવે આપણને 3 ખૂણા મળી ગયા. એના આધારે આપણે એક્સની કિંમત શોધી શકીએ. તો એક્સ વત્તા
+60 બરાબર. ત્રણેયનો સરવાળો 180 અંશ થશે. તેથી માપખૂણો એ વત્તા માપખૂણો એમ વત્તા માપખૂણો સી બરાબર 180 અંશ. એક્સ વત્તા 90 વત્તા 60 180 અંશ. 90 વત્તા 60 કેટલા થશે? 150. 150 વત્તા છે બરાબરની આ બાજુ આવી જાય તો ઓછા થઈ જાય. 180માંથી આપણે 150 બાદ કરીએ તો 30 અંશ આપણને મળે. એક્સની કિંમત આપણને 30 અંશ મળી ગઈ. પાંચમો પ્રશ્ન જોઈએ. આ ખૂણાનું માપ ત્રિકોણની બહારનો જે ખૂણો છે બહિષ્કોણ એનું માપ આપણને 110 અંશ આપ્યું છે અને અંદર બે ખૂણાઓ તમને આપ્યા છે. બંનેનું માપ સરખું આપ્યું છે એક્સ. અને હવે આપણે એક્સની કિંમત શોધવાની છે. હવે નિયમ તો આપણને ખબર છે. ત્રિકોણના આ બંને જે અંતઃકોણ છે તેનો સરવાળો કરીએ તો તેનો જવાબ આ બહારના બહિષ્કોણ જેટલો થાય. એટલે કે એક્સ વત્તા એક્સ બરાબર 110 અંશ થાય. તો એક્સ વત્તા એક્સ એટલે 2x. 2x બરાબર 110 અંશ. બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે. તેથી એક્સ બરાબર 110/2 થઈ જશે. ભાગાકાર કરીએ તો 55 જવાબ મળશે. તેથી એક્સની કિંમત આપણને મળી 55. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. દાખલો બહુ મોટો છે, જગ્યા ઝીણી અમથી આપી છે, છતાં પણ ગણવો તો પડશે જ તે. ચાલો જોઈએ. આ 25 અંશ આપ્યું છે, આ 55 અંશ આપ્યું છે, આ 50 અંશ આપ્યું છે ને એક્સ આપણે શોધવાનો છે. એક્સ શોધવા માટે આ ત્રિકોણનો ઉપયોગ આપણે કરવાનો હોય. એક ખૂણો આપણને 50 અંશ આપ્યો છે, આ ખૂણો આપણને ખબર નથી, તેથી પહેલાં આ ખૂણો શોધવો પડે. હવે આ ખૂણો શોધવો હોય તો શું કરવું પડે? આ ખૂણા ઉપરથી આ ખૂણો શોધીએ કે પણ મને તો અત્યારે એવો વિચાર આવ્યો, ફટાફટ ગણાઈ જાય એવો. પહેલાં એ વિચાર પ્રમાણે જોઈ લઈએ. ચાલો જોઈએ. જુઓ, આ ત્રિકોણ છે બરાબર. આ ત્રિકોણની વાત કરીએ તો આ ખૂણો એનો બહિષ્કોણ થાય. તો આ બંનેનો સરવાળો કરીએ તો આ આપણને મળી જાય. આટલું મોટું કરવું જ ન પડે. આ મેં ખોટી રામાયણ કરી. સારું, હાલો, અત્યારે વિચાર આવ્યો, પરીક્ષામાં ન આવ્યો હોય તો આ રીતે કરવો પડે. બરાબર છે. બધી રીતે દાખલા તો ગણવાના જ છે, પણ ટૂંકી રીત આવડી ગઈ છે તો હું અહીંયા ક્યાં મારે દાખલો ગણવો જોઈએ. 25 અંશ વત્તા 55 અંશ કેટલો મળી ગયો? 80 અંશ. સીધો મળી ગયો બરાબર. તો આ 80 મળી ગયો. તો હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કરીએ. એક્સ વત્તા 50 વત્તા 80 બરાબર 180 અને તરત આપણને આ દાખલો મળી જાય. લ્યો, પણ મેં જ્યારે સ્વાધ્યાયપોથી પૂરી ત્યારે મને યાદ ન આવ્યું તો મેં લાંબો લચ કર્યો. બરાબર છે. તમે એટલું કરી શકો. 25 વત્તા 55 બરાબર 80 અને આટલું કરો એટલે તમને દાખલો એક્સની કિંમત મળી ગઈ. દાખલો થઈ ગયો પૂરો. હવે જે કર્યું છે એ તો જોઈએ. સારું, હાલો. ACD માટે બે ખૂણાનું માપ આપણને ખબર છે તો ત્રીજો ખૂણો આપણે શોધી શકીએ. ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. 55 અને 25 80 થાય. 80 વત્તા જે આ બાજુ આવે તો ઓછા થઈ જાય એટલે સીની કિંમત આપણને 100 મળી. આ બાજુની 100 મળી. આ રેખા ઉપરના બે ખૂણા છે, રેખિક જોડના ખૂણા છે, તેથી 180માંથી આપણે 100 બાદ કરીએ તો આ ખૂણો મળી જાય બરાબર. રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ બંનેનો સરવાળો 180 અંશ થાય. આ માપ આપણને ખબર છે 100. 180માંથી 100 બાદ કરીએ 80 અંશ આપણને મળી જાય. અને પછી આ ત્રિકોણ માટે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો 80 વત્તા 50 130 થાય. 130 આ બાજુ આવી જાય તો ઓછા થઈ જાય અને 180માંથી આપણે 130 બાદ કરીએ તો 50 અંશ મળી જાય. પણ મારી તમને સલાહ છે, આ કાંઈ લખવાની જરૂર નથી. સીધું
બહિષ્કોણના આધારે આ બંનેનો સરવાળો 80 થયો. તેથી આ 25 અને આ 55 આ બંનેનો સરવાળો કરીને આપણને 80 સીધું મળી જ જાય છે. એટલે આટલી મોટી રામાયણ કરવાની જરૂર નથી. બરાબર છે. 3 ખૂણાનો સરવાળો કરી આટલું લખો અને આટલું લખો. તમારો દાખલો પૂરો. પછીનો જોઈએ દાખલો. ક્યાં એક્સ આપ્યો છે? અહીં આપણને એક્સ આપેલો છે. માપ બધા અહીંયા છે. આ 90 અંશનો છે, આ 70 અંશ છે. એટલે આ ખૂણો આપણને મળી જાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માપ ખૂણો પી વત્તા માપ ખૂણો ઓ વત્તા માપ ખૂણો ક્યુ બરાબર 180 અંશ. 70 વત્તા 90 વત્તા ક્યુ બરાબર 180. 90 અને 70નો સરવાળો 160 થાય. વત્તા છે આ બાજુ આવી જાય ઓછા થઈ જાય. 180માંથી 160 બાદ કરો તો 20 અંશ મળી જાય. આ 20 મળ્યું. આપણે શોધવાનો છે આ. જો મેં મસ્તીનો ઝેડ દોર્યો છો, દેખાય છે? તો ઝેડ હોય એટલે કયો ખૂણો હોય? યુગ્મ કોણ. બરાબર. જો એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો હોય. કેમ? યુગ્મકોણના કારણે. તેથી માપ ખૂણો ક્યુ બરાબર માપ ખૂણો આર થાય. અને આ જો 20 હોય તો આ પણ 20 મળે. એનો અર્થ એવો કે એક્સ બરાબર આપણને 20 મળી જાય છે. 8મો પ્રશ્ન. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણનું નામ આપવું હોય તો તમે આપી શકો એક્સ વાય ઝેડ. માપ ખૂણો એક્સ વત્તા માપ ખૂણો વાય વત્તા માપ ખૂણો ઝેડ બરાબર 180 અંશ. આપવું હોય તો આપો, ન આપો તો આપણે હવે સીધો સરવાળો જ કરી નાખીએ. એક્સ વત્તા 20 વત્તા 2x બરાબર 180 અંશ. હવે તો આપણને ખબર પડી જ ગઈ છે શું કરવાનું છે. 2 વત્તા 1 વત્તા 1 4x વત્તા 20 અંશ બરાબર 180 અંશ. 20 અંશ આ બાજુ છે વત્તા આ બાજુ થશે એટલે ઓછા થઈ જશે. 4x બરાબર 180 અંશ ઓછા 20 થશે. 180 અંશમાંથી 20 અંશ બાદ કરીએ તો 160 અંશ મળે. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. 160 ભાગ્યા 4 કરો, ચોકે ચોકે 16 અને 0 વધારાનો તો એક્સની કિંમત તમને 40 મળી જાય છે. પ્રશ્ન 4. ત્રિકોણ PQRમાં R એ કાટખૂણો છે. જો P એ Q કરતાં બમણો હોય તો Qનું માપ શોધો. કાટકોણ ત્રિકોણ આપણને આપ્યો છે અને કાટકોણ ત્રિકોણમાં R છે એ કાટખૂણો છે. તેથી 90 અંશનો ખૂણો R છે. એની સિવાય કયા ખૂણા મળ્યા? P અને Q. તેની માટે આપણને કીધું છે P એ Q કરતાં બમણો છે. તો Q આપણે ધારવો પડે. ધારો કે Q છે એનું માપ x છે તો P એનાથી ડબલ બમણો. તેથી P બરાબર આપણે શું લખી શકીએ? 2x. હવે તો આપણને આવડે જ છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તેથી માપ ખૂણો P વત્તા માપ ખૂણો R વત્તા માપ ખૂણો Q બરાબર 180 અંશ. Pની જગ્યાએ 2x લખીએ, Rની જગ્યાએ 90 લખીએ, Qની જગ્યાએ x લખીએ બરાબર 180 અંશ. 2x વત્તા x કેટલા થશે? 3x. તેથી 3x વત્તા 90 અંશ બરાબર 180 અંશ. વત્તા 90 છે બરાબરની આ બાજુ આવશે, ઓછા 90 થઈ જશે. 180માંથી 90 બાદ કરીએ તો 90 મળે. તો 3x બરાબર 90 આપણને મળે છે. હવે આપણે xને એકલો પાડવાનો છે. તો x બરાબર 90/3. છેદ ઉડાડીએ 3 તેરી 9 ને 1 0. તેથી 30 મળે. તો xની કિંમત આપણને 30 મળી. અને x આપણે કોની માટે ધાર્યો હતો? Q માટે. અને એ જ આપણે શોધવાનું હતું. તેથી Q બરાબર 30 અંશ. આવું આપણે લખી શકીએ. પ્રશ્ન 5. વૈશાલી ઘરથી પૂર્વ દિશામાં શાળા તરફ 5 કિલોમીટર ગાડી ચલાવે છે. ત્યારબાદ દક્ષિણ તરફ આવે છે, બજારમાં જાય છે અને 12 કિલોમીટર ગાડી ચલાવે છે. તો
તે ઘરથી પહોંચવા કેટલા કિલોમીટર લઘુત્તમ ગાડી ચલાવવી પડશે? સૌથી પહેલાં શું થાય છે? 5 કિલોમીટર એ શાળા બાજુ જાય છે, બરાબર છે, પૂર્વ દિશામાં. પાછી ફરીથી બજારમાં જાય છે અને કેટલા કિલોમીટર ગાડી ચલાવે છે? 12 કિલોમીટર. અને હવે એને શું કરવું છે? સીધું ઘરે જવું છે. તમને ડરાવવા માટે થઈને આ દાખલો મૂક્યો છે. હકીકત એ છે કે જો આપણે આકૃતિ દોરીએ તો આપણને કાટખૂણો મળે અને એને સીધું અહીંયાથી અહીંયા પહોંચવું છે, બાકી કોઈ વસ્તુ નથી. બરાબર છે? તો હવે પાયથાગોરસને આપણે યાદ કરવો પડે. પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. બરાબર છે? એટલે કર્ણ કયો છે? એસી. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એબીની કિંમત કેટલી છે? 5. બીસીની કિંમત કેટલી છે? 12. તેથી 5નો વર્ગ વત્તા 12નો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય? 25. 12નો વર્ગ કેટલો થાય? 144. 144 વત્તા 25 કેટલા થયા? 169. હવે યાદ કરો જોઈએ, 169 કોનો વર્ગ છે? 13નો. તેથી 80 બરાબર આપણે 169નું વર્ગમૂળ કાઢીએ તો 80ની કિંમત આપણને 13 મળી જાય. તો વૈશાલીને 13 કિલોમીટર લઘુત્તમ ગાડી ચલાવવી પડશે. બરાબર છે? ભલે પહેલાં 12 આમ ગઈ, 5 આમ ગઈ, 15 કિલોમીટર 17 કિલોમીટર ગાડી તેણે ચલાવી. પણ હવે એને ડાયરેક્ટ જવું હોય તો ઘરથી સીધું જ પહોંચી જવું છે, તો એને કેટલી ગાડી ચલાવવી પડશે? 13 કિલોમીટર ચલાવવી પડશે, 4 કિલોમીટર ઓછા. પ્રશ્ન 6. જો ત્રિકોણના 3 ખૂણાઓના માપનો ગુણોત્તર 1:2:3 હોય તો ત્રણેય ખૂણાના માપ જણાવો. આપણને જેમવાળો દાખલો હોય એટલે સહેલામાં સહેલો હોય એ આપણને ખબર છે. બરાબર છે? 1:2:3. સૌથી પહેલાં 1:2:3 લખવાનું. હવે એને એક્સમાં ફેરવી નાખવાનું. 1 ગુણ્યા એક્સ, 2 ગુણ્યા એક્સ, 3 ગુણ્યા એક્સ. હવે શું કરવાનું? ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરી નાખવાનો. એક્સ વત્તા 2x વત્તા 3x બરાબર 180 અંશ. હવે એક્સ વત્તા 2x વત્તા 3x કેટલા થાય? 3 ને 2 5 ને 1 6. 6x બરાબર 180 અંશ. 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં જશે. 180 ભાગ્યા 6 કરવા પડે. 6 તેરી 18 ને 1 આ શૂન્ય વધારાનો. તો એક્સની કિંમત આપણને કેટલી મળી? 30 અંશ. આપણે એક્સની કિંમત નથી શોધવાની, આપણે ત્રણેય ખૂણાના માપ શોધવાના છે. તેથી પહેલો ખૂણો હતો એક્સ, તો આપણને એક્સની કિંમત તો ડાયરેક્ટ 30 મળી ગઈ છે. બીજો ખૂણો હતો 2x, તો 2 ગુણ્યા 30 કેટલા થઈ જશે? 60. અને ત્રીજો ખૂણો હતો 3x, તો 3 ગુણ્યા 30 કેટલા થઈ જશે? 90 અંશ. ત્રણ ખૂણાના માપ આપણને મળી જાય છે. પ્રશ્ન 7. ત્રિકોણની કોઈ કાચી આકૃતિ બનાવો જેની કોઈ એક મધ્ય ગા દર્શાવો તથા કોઈ એક વેધ પણ દર્શાવો. તેને નામાંકન કરો. સારામાં સારી આકૃતિ આવી રીતે આપણે દોરી શકીએ. ત્રિકોણ ABC દોરેલો છે. તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની, દરેક આકૃતિ પેન્સિલ અને ફૂટપટ્ટીથી દોરવાની. મેં રફ આકૃતિ દોરેલી છે. AM સીધો 90 અંશનો ખૂણો બને છે, એને વેધ કહેવાય. અને B અને Cનું મધ્યબિંદુ લીધું છે N, અને એથી N સુધીનો જે રેખાખંડ છે તેને મધ્ય ગા કહેવાય. મધ્યબિંદુમાંથી જે નીકળતો લીટો છે એ સુધી પહોંચે છે તેને મધ્ય ગા કહેવાય. અને એમાંથી સીધો 90 અંશનો ખૂણો જે બનાવે એને વેધ કહેવાય. આ વેધ છે અને આ મધ્ય ગા છે. પ્રશ્ન 8. ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 13 સેમી અને 11 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કયા બે માપની વચ્ચે આવવું જોઈએ? એકદમ સરળ છે. જે બંને બાજુના માપ આપ્યા છે એનો સરવાળોય કરો, એની બાદબાકી કરો.
એ બંને જવાબની વચ્ચે જ મળી જાય આપણને માપ. બરાબર છે. ત્રીજી બાજુનું માપ 13 + 11 24 થાય. 13માંથી 11 બાદ કરીએ તો 2 મળે. જે બંને માપ આપ્યા હતા એનો સરવાળો કર્યો, બંને માપની બાદબાકી કરી, અને હવે માપ જે ત્રીજી બાજુનું આપણને મળશે એ કેવું મળશે? 2 અને 24ની વચ્ચેનું. તેથી આપણે કહી શકીએ ત્રીજી બાજુનું માપ 2 સેમી અને 24 સેમીની વચ્ચે આવવું જોઈએ. પ્રશ્ન 9 સરસ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો. એક વાંસના ઝાડની લંબાઈ 18 મીટર છે. આખું વાંસ ઊભું હતું ત્યારે એની લંબાઈ હતી 18 મીટર હતી. 5 મીટર ઊંચાઈએથી વળીને જમીનને ટોચ અડકે છે. એટલે વાંસ છે એ 5 મીટરથી વળી જાય છે અને જમીન પાસે અડી જાય છે. પહેલાં હતું ઊભું વાંસ હતું, હવે અહીંયાથી વળી અને પછી અહીંયા જમીનને અડે છે. તો જમીનથી કેટલું દૂર છે તે આપણે શોધવાનું છે. એબીનું માપ આપણે શોધવાનું છે. પાયથાગોરસનો નિયમ વાપરીએ. કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના માપના વર્ગનો સરવાળો. તો કર્ણ તો આમાં બીસી છે, તેથી બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ અને એ બીનો વર્ગ બંનેનો સરવાળો. બીસી કેટલું આપ્યું છે? 13. એસી કેટલું આપ્યું છે? 5. તેથી 13નો વર્ગ બરાબર 5નો વર્ગ વત્તા એબીનો વર્ગ. 13નો વર્ગ 169 થાય, 5નો વર્ગ 25 થાય. એબી આપણે શોધવાનું છે. આ 25ને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો ઓછા થઈ જાય. 169માંથી 25 બાદ કરીએ તો 144 મળે. 144 કોનો વર્ગ છે? 12નો. તેથી એબી બરાબર 12 મીટર આવું આપણે લખી શકીએ. પ્રશ્ન 10 ત્રિકોણના એક ખૂણાનું માપ 80 અંશ છે. જો બાકીના બંને ખૂણા સમાન હોય તો બંને ખૂણાનું માપ જણાવો. ત્રિકોણને 3 ખૂણા હોય, એકનું માપ 80 આપી દીધું છે અને 2 ખૂણા સરખા છે. જે સરખા છે એની માટે આપણે x ધારી લઈએ. ધારો કે બંને ખૂણાનું માપ x અંશ છે, તો હવે ત્રણેયનો સરવાળો કરીએ. 180 બરાબર થાય. તેથી x વત્તા 80 બરાબર 180. x અને x સરવાળો કરતાં 2x મળે. વત્તા 80 છે બરાબરની આ બાજુ જાય તો ઓછા 80 થઈ જાય. 180માંથી 80 બાદ થાય તો 100 થાય. 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં જતા રહે. તેથી x બરાબર 100/2 થઈ જાય. 50 દુ 100, છેદ ઉડી જાય તો xની કિંમત આપણને 50 અંશની મળી. તો બંને ખૂણાના માપ છે એ 50 અંશ 50 અંશના હશે. 11મો પ્રશ્ન. નીચે આપેલા બાજુઓના માપ માટે કાટકોણ ત્રિકોણ રચી શકાય છે કે નહીં તે હા કે ના દ્વારા જણાવો. 3, 4, 5 હા, પાયથાગોરિયન ત્રિપુટી ઉપરથી નક્કી કરવાનું. બરાબર છે. 3, 4, 5 હા. 8, 6, 10ની જોડી પણ હોઈ શકે. હા. 7, 12, 13 શક્ય નથી, તેથી ના. 5, 12, 17 એ પણ ન બને, તેથી ના. 8, 15, 17 હા. બરાબર છે. પાયથાગોરિયન ત્રિપુટી આપણને યાદ હોવી જોઈએ, તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. 12મો પ્રશ્ન. ચતુષ્કોણ ABCDની પરિમિતિ શોધો. આ ચતુષ્કોણ આપણને આપ્યો છે, એની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ શોધવા માટે બાજુઓના માપ આપણને ખબર હોવી જોઈએ. 4માંથી એક પણ બાજુનું માપ આપણને ખબર નથી. હવે આપણને ક્યાં માપ આપ્યા છે? અંદરના જે વિકર્ણો છે એના આધારે આપણને માપ મળેલા છે. આ ત્રિકોણની વાત કરીએ તો આ 90 અંશનો ખૂણો બને છે, કારણ કે વિકર્ણો છે કાટખૂણે દુભાગે એ આપણને ખબર છે.
બરાબર છે. આ 90 અંશનો ખૂણો છે, આ કાટકોણ ત્રિકોણ છે. એક બાજુનું માપ 21 સેન્ટીમીટર આપ્યું છે, બીજી બાજુનું માપ છે 20 સેન્ટીમીટર આપ્યું છે. હવે માત્ર ને માત્ર આ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસનો નિયમ વાપરીએ. તો આ કર્ણ છે, આ પહેલી બાજુ અને આ બીજી બાજુ. કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુના વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, અને પછી આપણે આગળ આનું માપ શોધી શકીએ. તો ACનો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા CMનો વર્ગ. AM છે એ 21 છે, CM છે એ 20 છે. 21નો વર્ગ વત્તા 20નો વર્ગ, 21નો વર્ગ કરીએ 441 થાય. ન ખબર હોય તો 21 ગુણ્યા 21 કરવાનું. 20નો વર્ગ તો ખબર જ છે 400 થાય. બંનેનો સરવાળો 841 થાય. હવે 841 કોનો વર્ગ છે? 29નો. બરાબર છે. ન આવડે તો જોવાનું કે છેલ્લો અંક કયો છે? 1. તો એકમનો અંક 1 ક્યારે હોય? જો 9 હોય તો 9 ગુણ્યા 9 81 થાય, અને 81નો એકડો આપણને મળે. તેથી જલ્દી આપણને ખબર પડી જશે AC બરાબર 29 સેન્ટીમીટર મળ્યું. હવે AC તો આપણને 29 સેન્ટીમીટર મળી ગયું, પણ તમને આપેલું જો આ બે માપ સરખા છે, આ બે માપ સરખા છે, એનો અર્થ એવો કે આ બાજુનું માપ છે એમ જ એટલું જ માપ બધી બાજુનું છે. તો એક માપ આપણને 29 મળી ગયું. તો હવે આપણને બધા માપ 29 મળી ગયા. કેવી રીતે? જુઓ, AM બરાબર MD અને BM બરાબર MC આવું આપણને કીધું છે. તેથી AC, CD, DB, AB બધું સરખું થઈ જાય. બરાબર છે. તો હવે ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ. એક બાજુનું માપ આપણને 29 મળી જ ગયું છે. તો પરિમિતિ બરાબર ચારે ચાર બાજુનો સરવાળો AB વત્તા BD વત્તા CD વત્તા AC, અને ચારે ચાર બાજુ છે એ 29ની મળી જાય. તેથી 29 વત્તા 29 વત્તા 29 વત્તા 29. તો મેં તો સીધો ગુણાકાર જ કર્યો, તમે સરવાળો કરજો. આપણને ખબર જ છે ચારે ચાર સંખ્યા સરખી છે એટલે આપણે ગુણાકાર કરી શકીએ. 29 ગુણ્યા 4 કેટલા થાય? 116 સેન્ટીમીટર. તેથી આપણને પરિમિતિ કેટલી મળી? 116 સેન્ટીમીટર. જાતે કરીએ. એક કાગળ લઈ તેમાંથી કાટખૂણો બનાવતી 2, 3 સેમી અને 4 સેમી બાજુવાળો કાટકોણ ત્રિકોણ કાપો. હવે મોટી બાજુ કર્ણ માપો. તો 3, 4 અને 5 તમને કર્ણનું માપ મળી જશે તમે માપશો એટલે. એ પાયથાગોરસની શરત મુજબ બનતી ત્રિપુટી છે. આવી રીતે પ્રશ્ન 11ની ત્રિપુટીઓ ચકાસો અને અન્ય પાયથાગોરસની શરતને લગતી ત્રિપુટીઓની યાદી તૈયાર કરો. આગળ જે આપણે પ્રશ્ન નંબર 11 કર્યો હતો તે તમારે આવી રીતે માપ લઈને માપી જોવાનું છે. આપણે હાના લખ્યું હતું ને એ પ્રશ્ન. અને એની સિવાય તમારે હવે પાયથાગોરિયન ત્રિપુટી યાદ રાખવાની છે કે કેવી કેવી હોઈ શકે. તમને એક માર્કમાં પૂછ્યો હોય કે બે બાજુનું માપ આવડવા છે તો ત્રીજી બાજુનું માપ કયું હશે? તો શોધવા ન બેસવું પડે. વર્ગ કાઢવો, સરવાળો કરવો, બાદબાકી કરવી કે ભાગાકાર કરીને વર્ગમૂળ શોધવું, આટલું લાંબુ નહીં કરવાનું. યાદ જ રાખવાની અમુક ત્રિપુટીઓ, જેથી તમને સરળતાથી જવાબ મળી જાય. આ તો આપણને ખબર જ છે 3 અને 4 હોય તો કર્ણ 5 હોય. તો ત્રિપુટી કઈ મળી? 3, 4, 5. એવી રીતે બીજી મળે છે 5, 12, 13. પછી મળે છે 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41. આવી રીતે આપણે પાયથાગોરિયન ત્રિપુટી યાદ રાખી શકીએ, જેથી કરીને તમે સરળતાથી જવાબ લખી શકો.